હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. મિત્રો, શું તમે તમારા બાળકને ખાનગી શાળામાં મફત ભણાવવા માંગો છો? જો હા, તો આ વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને કોઈ ભૂલ ના થાય. આરટી ગુજરાત 2026-27 માટેનો સત્તાવાર રોડમેપ આવી ગયો છે. આજની આ વિડીયોમાં આપણે ફોર્મ ભરવાની તારીખ, જરૂરી દસ્તાવેજો અને એડમિશન મેળવવાની ખાસ રણનીતિ વિશે વાત કરીશું. સૌથી પહેલાં જોઈ લઈએ મિત્રો, લાયકાત અને ટાઈમલાઈન. શું તમારું બાળક આરટીમાં એડમિશન માટે પાત્ર છે કે નહીં? સૌથી પહેલાં જોઈએ ફોર્મ ભરવાની તારીખો. 4 એપ્રિલ 2026થી 17 એપ્રિલ 2026, ફક્ત 14 દિવસ જે છે એ ફોર્મ ભરવા માટે આપેલા છે. અને ફોર્મ જે છે એ તમારે ઓફલાઈન નથી ભરવાનું, ફક્ત અને માત્ર ઓનલાઈન ભરવાનું છે. અને અહીંયા સાઇટ આપેલી છે RTGujarat.org. ધી ગોલ્ડન રૂલ. લાયકાત 1 જૂન 2019થી 31 મે 2020 વચ્ચે જન્મેલા બાળક હોય તેને આ લાગુ પડે છે. એટલે 1 જૂન સુધીમાં 6 વર્ષ તેને પૂર્ણ થઈ જવા જોઈએ. આવક મર્યાદા: કુટુંબની કુલ વાર્ષિક આવક મહત્તમ 2 લાખ રૂપિયા નવા જીઆર મુજબ હોવી જોઈએ. ત્યાર પછી પ્રાયોરિટી લેડર જોઈ લઈએ. નવો અગ્રતા ક્રમ કે પ્રવેશની શક્યતા ક્યાં વધુ છે? સૌથી પહેલાં મિત્રો, પ્રવેશ જે છે અનાથ અને બાલગૃહના બાળકોને આપવામાં આવે છે. ત્યાર પછી બીપીએલ કુટુંબના બાળકો 0 થી 20 આંક હોય 9 નંબર ઉપર, 10 નંબર ઉપર SC/ST કેટેગરી, ત્યારબાદ SCBC, OBC, NT/DNT. ત્યાર પછી આ ક્રમ જે છે એ ઘણો નીચે આવી ગયો છે, આંગણવાડીના બાળકો. અને સૌથી છેલ્લે છે જનરલ કેટેગરી, બિન અનામત. જો તમારી પાસે EWSનું સર્ટિફિકેટ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય. તમારી પાસે જો આંગણવાડીમાં બાળક જોતું હોય એટલે આંગણવાડીનું પ્રમાણપત્ર પણ હોય અને જાતિનું પ્રમાણપત્ર પણ હોય. જો બંને હોય તો મિત્રો તમારે જે છે એ શક્ય હોય તો જાતિની કેટેગરી પસંદ કરવી, કારણ કે આંગણવાડીના બાળકો જે છે એ કેટેગરી જે આવે છે એ હવે એમાં પ્રવેશ મેળવવાની શક્યતા બહુ નહીવત, બહુ જ ઓછી થઈ ગઈ છે, કારણ કે ક્રમ જે છે એ ઘણો નીચે આવી ગયેલો છે. દસ્તાવેજોનો શસ્ત્રાગાર. ડોક્યુમેન્ટ ચેકલિસ્ટ. તમારે જે છે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે તે અહીંયા આપેલું છે. સૌથી પહેલાં તો તમારા તમામ દસ્તાવેજો છે એ ક્લિયર સ્કેન કરેલા હોવા જોઈએ. ઓરિજિનલ અને 500 KBથી ઓછી સાઇઝની PDF અથવા JPEG હોવી જોઈએ. ઝાંખા ફોટા હશે મિત્રો તો એ સીધા રિજેક્ટ થશે. એટલે તમે જે છે અગાઉથી જ તમારા જે ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાના છે એ ભેગા કરી લ્યો અને વ્યવસ્થિત જે છે 500 KBથી ઓછી સાઇઝની જે છે PDF અથવા JPEG ફાઇલ હોવી જોઈએ. સૌથી પહેલાં બાળકનું જન્મનું પ્રમાણપત્ર, એ પણ મેક્સિમમ 500 KB, એટલે 500 KBથી ઓછી સાઇઝ જે છે એ તમારે રાખવાની રહેશે. બાળક અને વાલીનું આધાર કાર્ડ, બાળકનો પાસપોર્ટ સાઇઝનો કલર ફોટોગ્રાફ, બેંકની પાસબુક, બાળકને અથવા વાલીની કોઈ બી ચાલશે, અને જાતિનો દાખલો જો લાગુ પડતું હોય તો જાતિનો દાખલો અને વાલીની આવકનો દાખલો, અને એ પણ 1 એપ્રિલ 2025 પછીનો જોશે. તમામ ડોક્યુમેન્ટ જે છે એની મેક્સિમમ સાઇઝ 500 KB આપેલી છે, એટલે 500 KBથી ઓછી સાઇઝ જે છે તેના તમારે PDF અને JPEG ફાઇલ બનાવીને રાખવાની રહેશે. રહેઠાણનો પુરાવો. કયો કરાર માન્ય છે? માન્ય દસ્તાવેજો અહીંયા આપેલા છે મિત્રો, કે આધાર કાર્ડ છે, પાસપોર્ટ અથવા વીજળી પાણીનું બિલ, ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ. ત્યાર પછી રજિસ્ટર્ડ ભાડા કરાર. જો ઉપરનો કોઈ પુરાવો ન હોય તો ગુજરાત સ્ટેમ્પ એક્ટ મુજબનું રજિસ્ટર્ડ ભાડા કરાર જોશે. બરાબર, નોટરાઇઝ્ડ ભાડા કરાર હશે તો તે ચાલશે નહીં, તે માન્ય ગણાતું નથી. અને ખાસ નોંધ, એડ્રેસના પુરાવામાં મુખ્ય વ્યક્તિ તરીકે બાળકના પિતાનું જ નામ હોવું જરૂરી છે. દાદા દાદીનું નામ હશે તો તે ચાલશે નહીં. આવક અને ટેક્સ ફ્લોચાર્ટ. કયો ફોર્મ અપલોડ કરવું? શું વાલી પાસે પાન કાર્ડ છે? જો હા જો હોય તો આ આખી જે છે એ પ્રોસેસ જોવાની રહેશે. અને જો વાલી પાસે પાન કાર્ડ નથી તો આ જે છે એ તમારે જોવાનું રહેશે. માત્ર આવકનો દાખલો પ્લસ સેલ્ફ ડેક્લેરેશન ફોર્મ, એટલે કે સ્વ ઘોષણાપત્ર જે છે એ તમારે અપલોડ કરવાનું રહેશે. જો તમારી પાસે પાન કાર્ડ ના હોય તો, અને જો વાલી પાસે પાન કાર્ડ હોય તો તેના પછીનો સવાલ આવશે કે શું તમે ઇન્કમટેક્સ રિટર્ન RTR ફાઇલ કરો છો? શું તમે ઇન્કમટેક્સ જે છે એ ભરો છો? જો ભરતા હોય તો આવકનો દાખલો તમે જે કઢાવેલો છે તેની રકમ અને ITRની રકમ
સમાન હોવી જોઈએ, બંને અપલોડ કરવાના થશે. અને જો તમે ઇન્કમટેક્સ રિટર્ન ભરતા નથી ભરતા તો તમારે આવકનો દાખલો પ્લસ આવકવેરાને પાત્ર આવક નથી થતી તે હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરવું ફરજિયાત છે. મિત્રો, આ ન હોય તો આ બધા જે છે ડોક્યુમેન્ટ્સ તમારે ખૂબ ઝડપથી જે છે ભેગા કરવાના રહેશે. બીપીએલ અને આવક પ્રમાણપત્ર, આ નાની ભૂલો કરશો તો તમારું ફોર્મ જે છે એ રદ થઈ શકે, તેના ચાન્સીસ વધારે છે. બીપીએલ કુટુંબ 0 થી 20 આંક. સૌથી પહેલાં તો ભૂલ કે દાદા દાદીના નામનું જૂનું બીપીએલ કાર્ડ મૂકવું નહીં, બરાબર. બીપીએલ યાદીના દાખલામાં બાળકના પિતાનું નામ મુખ્ય વ્યક્તિ તરીકે હોવું ફરજિયાત છે. માતાનો આવકનો દાખલો ચાલશે કયા સંજોગોમાં? તો અહીંયા આપેલા 3 ખાસ સંજોગોમાં. સૌથી પહેલું તો કે પિતાનું અવસાન થયેલું હોય તો માતાનો આવકનો દાખલો ચાલે, તો તમારે પિતાનું ડેથ સર્ટિફિકેટ જોશે. જો ડાયવોર્સી હોય મધર તો તેના ડાયવોર્સ પેપર જોશે. અને કોઈ કોર્ટ મેટર ચાલતી હશે તો તમારે એના પણ કાનૂની કાગળો અપલોડ કરવાના રહેશે. મિત્રો, આ તમામ કિસ્સામાં અધર ડોક્યુમેન્ટ્સ સેક્શનમાં તમારે જવાનું છે અને ત્યાં તમારે તમારા કાનૂની કાગળો અપલોડ કરવાના રહેશે. તે પણ ફાઇલ તમારે 500 KBથી ઓછી રાખવાની રહેશે. 7 સ્ટેપ એપ્લિકેશન ટ્રેક. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું? સૌથી પહેલાં તો રજિસ્ટ્રેશન RTGujarat.org પર આધાર લિંક્ડ મોબાઈલ નંબરથી નવું એકાઉન્ટ બનાવવાનું છે. તમે જે મોબાઈલ નંબરનો યુઝ કરતા હોય તે મિત્રો આધાર સાથે લિંક્ડ હોવો જોઈએ. તે નંબરથી નવું એકાઉન્ટ બનાવવાનું છે. સૌથી પહેલું રજિસ્ટ્રેશન, તો કે આધાર લિંક્ડ મોબાઈલથી નવું એકાઉન્ટ બનાવ્યા બાદ શું કરવાનું છે? તો કે વિગત નાખવાની રહેશે. બાળકની વિગતો જન્મના દાખલા મુજબ જ ભરવાની રહેશે. ત્યાર પછી તમારે કેટેગરી પસંદ કરવાની રહેશે. SC, OBC, ST જે કંઈ બી કેટેગરી હોય, જનરલ કેટેગરી, તે કેટેગરી પસંદ કરવાની અને આવકની માહિતી નાખવાની છે. સાચી જ કેટેગરી પસંદ કરશો મિત્રો અને આવકની માહિતી નાખવાની રહેશે. ત્યારબાદ મિત્રો, આવકની માહિતી નાખ્યા બાદ તમારે તમામ ડોક્યુમેન્ટ, દસ્તાવેજો તમારી પાસે જે છે તે અપલોડ કરવાના રહેશે. તો એની સાઇઝ આપણને ખબર છે, ઓછામાં ઓછી 500 KB સાઇઝ હોવી જોઈએ. એટલે એનાથી ઓછી જ સાઇઝના તમારે જે છે એ ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના રહેશે, તે અપલોડ કરવાના છે. ત્યાર પછી શાળાની પસંદગી, એના વિશે હું આગળ પણ તમને ડિટેલમાં કહીશ કે તમારે 6 કિલોમીટરની ત્રિજ્યામાં આવતી વધુમાં વધુ 10 શાળાઓ પસંદ કરવાની છે. રેડિયસ જે છે એ આપેલું જ છે એણે કે 6 કિલોમીટર તમારું જે લોકેશન છે એ હજી હું આગળ બતાવીશ તમને કે તમારા લોકેશનથી 6 કિલોમીટરની અંદર આવતી સ્કૂલો તમે પસંદ કરી શકો અને વધુમાં વધુ 10 તમારે શાળાઓ પસંદ કરવાની રહેશે. ત્યાર પછી ફોર્મ કાળજીપૂર્વક ચકાસીને લોડ કરો, પછી સુધારો થશે નહીં. આ તમે જે ફોર્મને લોક કરશો ત્યાર પછી તમે કોઈ પણ એની અંદર સુધારો કરી શકવાના નથી. એટલે ફોર્મ લોક કર્યા પહેલાં 1 થી 2 વાર તમારા ફોર્મ અને તમે નાખેલી તમામ ડિટેલ સાચી છે તે ખાસ ચેક કરીને પછી જ ફોર્મ લોક કરવાનું રહેશે. પ્રિન્ટ, ત્યાર પછી તમારે જે છે એ રિસિપ્ટ સાચવી રાખવાની રહેશે. એકનોલેજમેન્ટ સ્લીપ આપેલી છે તે ખાસ સાચવી રાખજો, જે તમારે આગળ કામ આવશે. ત્યાર પછી શાળા પસંદગીનો નકશો, જે મેં તમને કીધું હતું કે હું તમને આગળ જણાવું છું તે મુજબ તમારે તમારા લોકેશનથી, સપોઝ કે અહીંયા તમારું ઘર છે તો તમારા ઘરની 6 કિલોમીટરની ત્રિજ્યામાં જેટલી સ્કૂલો આવતી હોય, મેં જે નકશામાં બતાવ્યું છે અહીંયા મારું ઘર છે વચ્ચે અને આ 6 કિલોમીટરનો મારો જે ઘરની 6 કિલોમીટરનો નકશો છે એમાં આટલી સ્કૂલો આપેલી છે, બરાબર છે. ગ્રીન ને બ્લુ આપેલી છે એટલી સ્કૂલો છે. આમાંથી મારે ફક્ત ને માત્ર 10 સ્કૂલ પસંદ કરવાની છે. 10થી વધારે હું શાળાઓ પસંદ કરી શકીશ નહીં. અને અગ્રતાક્રમ છે ને આપવાનો રહેશે, પ્રાયોરિટી, કે તમને આટલી સ્કૂલોમાંથી જે હાઈ ડિમાન્ડ સ્કૂલો, તમને જેમાં સૌથી પહેલાં જવાનું પસંદ છે તે તમે ટોપમોસ્ટ નાખો, પહેલી, બીજી, ત્રીજી નાખો. અને ત્યાર પછી બધી સ્કૂલો હાઈ ડિમાન્ડ જ નહીં નાખવાની, જેમાં તમને જવાની ઈચ્છા છે એ પહેલાં ટોપ 3 નાખો. ત્યાર પછી આજુબાજુની જે બહુ ખૂબ જ સારી શાળાઓ છે એ જલ્દી પહેલાં ભરાશે, બરાબર. એટલે બાકીની જે શાળાઓ નાખો તેમાં હાઈ ડિમાન્ડ શાળાઓ પણ નાખો અને સામાન્ય શાળાઓ પણ નાખો, જેથી કરીને તમને RTમાં એડમિશન મળી શકે. મિત્રો, એકવાર શાળાની ફાળવણી થયા પછી તેમાં પાછળથી કોઈ પણ ફેરફાર થઈ શકશે નહીં, કોઈ ફેરફાર શક્ય જ નથી. એટલે બહુ વિચારીને તમારે શાળાઓ જે છે પસંદ કરવાની રહેશે. લોટરી પ્રક્રિયા અને પરિણામ, આગળનું પગલું શું? જો મિત્રો,
આનું પરિણામ જાહેર થાય તેમાં પહેલા રાઉન્ડમાં જો તમને પ્રવેશ મળી જાય છે તો સૌથી પહેલાં તો તમારે તમારું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે. એડમિટ કાર્ડમાં પણ આપેલી હશે સૂચનાઓ, પણ 5 થી 7 દિવસની અંદર ફાળવવામાં આવેલી શાળાએ જઈને તમારે તમારા ઓરિજિનલ દસ્તાવેજોને જમા કરાવવાના રહેશે અને તમને તે શાળામાં પ્રવેશ મળી ગયો છે તે કન્ફર્મ કરાવવાનો રહેશે. અને જો તમને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ નહીં મળે તો નિરાશ નથી થવાનું. બીજો રાઉન્ડ જરૂરથી આવશે, તેની રાહ જુઓ. બીજા રાઉન્ડમાં ખાલી પડેલી શાળાઓ ઉમેરવાનો 3 દિવસનો તમને વિકલ્પ મળશે. ખાલી શાળાઓ પસંદ કરવાથી ચાન્સ વધી જશે. સપોર્ટ સિસ્ટમ એન્ડ પ્રો ટીપ, હેલ્પલાઇન્સ એન્ડ ટિપ્સ. અહીં મિત્રો જે છે તમને સત્તાવાર પોર્ટલ આપેલું છે. તમામ માહિતી તમારે rtgujarat.org પર જોવાની રહેશે. હેલ્પલાઇન નંબર પણ આપેલો છે અહીંયા, અને કામકાજના દિવસો જે હોય તેમાં સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી તમે એની ટાઈમ એને કોલ કરીને માહિતી મેળવી શકો છો. ફોર્મ મંજૂર ના થાય, જ્યાં સુધી તમને એડમિશન ના મળે ત્યાં સુધી મિત્રો તમે SMS પર આધાર ન રાખતા કે મને જે છે એડમિશનનો મેસેજ આવશે. બિલકુલ આવશે, અને જો ના આવે તો પણ તમારે જે છે ડેઇલી એપ્લિકેશન સ્ટેટસ ચેક કરતા રહેવાનું છે. કઈ જગ્યાએ તમે સ્ટેટસ ચેક કરશો તો એનું પોર્ટલ આપેલું જ છે, બરાબર છે, rtgujarat.org. અને બોનસ ફાયદો તો એ છે કે તમે ધોરણ 8 સુધી ફ્રીમાં ભણ્યા બાદ ધોરણ 9 થી 12 માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ પરીક્ષા આપીને શિષ્યવૃત્તિ પણ મેળવી શકો છો. આ માહિતી અન્ય વાલીઓ સાથે જરૂરથી શેર કરજો મિત્રો, જેથી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય. જો કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટમાં જણાવજો, હું જરૂરથી તેનો રિપ્લાય આપીશ. અને જો મારો વિડીયો ગમ્યો હોય, તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ફરી મળીશું નવા વિડીયોમાં.